ગદ્ય લઈશું ને બે ગદ્ય છે તેમાંનું એક અમારા ધર્મપત્ની વાંચશે હંસા જાણે. એમની પાસે આ પ્રશ્ન એક સ્કૂલમાં એમનો પ્રસંગ છે તે એમણે લખ્યો છે. તો પધારો. ઓળખાણ આજે બધું એક્સપ્રેસ ચાલે છે એટલે ઓળખાણ નથી આપતો. નમસ્કાર મિત્રો, હું વ્યવસાયે સબસ્ટિટ્યુટ ટીચર છું. એટલે એક સરસ પ્રસંગ લઈને આવી છું મારા સ્ટુડન્ટ્સનો, તમને સંભળાવું. ટાઇટલ છે અહિંસાના પગલે. ફેબ્રુઆરીની 15મીએ મારે રોબિન્સન સ્કૂલમાં સબસ્ટિટ્યુટ ટીચર તરીકે જવાનું હતું. અમેરિકામાં સબસ્ટિટ્યુટ ટીચર એટલે જ્યારે રેગ્યુલર ટીચર ગેરહાજર હોય ત્યારે તેની જગ્યાએ સબસ્ટિટ્યુટ ટીચરે તે ક્લાસને ભણાવવાનો. કાર પાર્ક કરીને જેવી સ્કૂલના બિલ્ડિંગમાં પ્રવેશતી હતી ત્યારે ત્યાં ઉભેલા સ્ટુડન્ટ્સમાંથી 5-7 છોકરીઓ મારી પાસે આવી અને મને ગુડ મોર્નિંગ કહ્યું. મેં પણ તેમને હસીને ગુડ મોર્નિંગ કહ્યું. પછી પૂછ્યું કે આજે કયા ક્લાસમાં તમે જશો? મેં જણાવ્યું કે 5th ગ્રેડમાં. તો તેઓ વધુ ખુશ થયા. તે છોકરીઓ 5th ગ્રેડની જ હતી. તેમાં એક છોકરી મને ઇન્ડિયન લાગી. તે મારી પાસે આવીને હસીને કહે, મિસ, વેર આર યુ ફ્રોમ? મેં કહ્યું, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. એન્ડ યુ? તેણે જણાવ્યું કે તેના મા બાપ પાકિસ્તાનના છે. મેં તેને કહ્યું કે આઈ હેવ મેની ફ્રેન્ડ્સ ફ્રોમ પાકિસ્તાન. ધે આર ગુડ પીપલ. છોકરીની આંખોમાં ચમક આવી. તે બોલી, આઈ એમ હીરા. મેં કહ્યું, નાઇસ ટુ મીટ યુ હીરા. ક્લાસ શરૂ થયો. પહેલો પીરિયડ મેથેમેટિક્સનો હતો. જ્યારે ભણાવતી હતી ત્યારે એક વ્હાઇટ અમેરિકન છોકરાને અને એક ચાઇનીઝ છોકરાને ઝઘડો થયો. આમ એક રીતે જોઈએ તો બધા જ છોકરા અમેરિકામાં જે જન્મ્યા હતા એટલે બધા જ અમેરિકન ગણાય. બધાની ઉંમર 10-12 વર્ષની હતી. એ બંનેને મેં છૂટા પાડ્યા. વાંક પેલા વ્હાઇટ છોકરા જ્હોનનો હતો. તેણે પેલા ચાઇનીઝ છોકરાને મુક્કો માર્યો હતો, જે મેં જોયું હતું. મેં તેને કહ્યું કે માઇકલને સોરી કહે. જ્હોને તેમ કરવાની ના પાડી. મેં તેને કહ્યું કે માઇકલને સોરી કહે. જ્હોને તેમ કરવાની ના પાડી. પણ ક્લાસમાં શાંતિ થઈ એટલે સમય ન બગાડતા મેં ભણાવવાનું ચાલુ રાખ્યું. બીજો પીરિયડ સોશિયલ સ્ટડીઝનો એટલે કે સમાજશાસ્ત્રનો હતો. અમેરિકામાં ફેબ્રુઆરી મહિનો એટલે બ્લેક હિસ્ટ્રી મંથ તરીકે ઉજવાય. આજે મારે બાળકોને માર્ટિન લ્યુથર કિંગ વિશે ભણાવવાનું હતું. પુસ્તકમાં એ પાઠના પાના પર માર્ટિન લ્યુથર કિંગના ફોટા સાથે મહાત્મા ગાંધીનો પણ ફોટો હતો. હું બોલવા માંડી. માર્ટિન લ્યુથર કિંગે ગાંધીજીના સત્ય અને અહિંસાના માર્ગને અપનાવ્યો હતો. એમના બીજા કાળા ભાઈઓ કહેતા કે આ શ્વેત પ્રજાઓએ આપણને વર્ષોથી ગુલામ બનાવ્યા છે, તો તેમની સામે શસ્ત્રો ઉપાડો. પરંતુ ડોક્ટર કિંગે તેમને તેમ કરતા રોક્યા. હવે મારી મોટામાં મોટી ચેલેન્જ એ હતી કે આ સત્ય અહિંસાની વાતો 10-12 વર્ષના છોકરા છોકરીઓને સમજાવવાની હતી. મેં કહ્યું કે ડોક્ટર કિંગે પોતાના ભાંડુઓને સમજાવ્યું કે આપણે કોઈને મારીએ તો એ આપણને મારે અને પછી આપણે પાછળ તેને મારીએ. આથી હિંસા અટકતી નથી પણ વધે છે. તેમણે કહ્યું કે ગાંધીજીએ અંગ્રેજોને લડ્યા સિવાય હરાવ્યા હતા. આ રીતે તેમણે જગમાં સત્ય અહિંસાનો માર્ગ બતાવ્યો. આપણે આપણા હક્કો મેળવવા ગાંધીજીના બતાવેલા માર્ગે ચાલીશું તો આપણે બધું હાંસલ કરી શકીશું. અને મેં ગાંધીજીના અહિંસા વિશે ક્લાસમાં સારું એવું સમજાવ્યું. શારીરિક હિંસા ખોટી છે એટલું જ નહીં, પણ માનસિક હિંસા જેવી કે કોઈને ખરાબ શબ્દો કહીને હાનિ પહોંચાડવી, જે આપણને દેખાતી નથી પણ તેનાથી વ્યક્તિના મનમાં ઊંડો ઘા થાય છે. ગાંધીજી એમ પણ કરવાની ના પાડતા. શારીરિક હાનિ તો સમય જતા રૂઝાઈ જાય અને ભૂલાઈ પણ જાય, પણ તમે કોઈને કડવા બોલ કહીને
નીચા પાડો એ તો બહુ મોટી હિંસા કહેવાય. કોઈને તુચકારવું જોઈએ નહીં. ભગવાને બધા મનુષ્યોને સરખા જ બનાવ્યા છે. આપણા રંગ ભલે જુદા હોય પણ આપણે ભગવાનના સંતાન, ચિલ્ડ્રન ઓફ ગોડ છીએ. આ બધી વાતો મેં તેમને સમજાવી અને સમજાવતા સમજાવતા મારી નજર જ્હોન પર રાખતી અને જ્હોન પણ મને ધ્યાનથી સાંભળતો હતો. ચેપ્ટર પૂરું થયું એટલે હું બ્લેકબોર્ડ તરફ ફરી 2-4 સેકન્ડમાં જ મને તાળીનો અવાજ સંભળાયો. મેં ફરીને જોયું તો પાકિસ્તાની છોકરી હીરા ઊભી થઈ ને તાળી પાડતી હતી. તેનું જોઈને તેની આજુબાજુની છોકરીઓ ઊભી થઈ તાળીઓ પાડવા માંડી. જોતામાં આખા ક્લાસના બધા છોકરા ઊભા થઈને તાળીઓ પાડતા હતા. બધા બેસી ગયા ત્યારે હીરા બોલી, "ધીસ ઓનર ઇઝ ફોર યુ." મેં કહ્યું, "નો નો, ધીસ ઓનર ઇઝ ફોર મહાત્મા ગાંધી એન્ડ ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ." અને મેં જોયું તો જ્હોન ઊભો થઈને પેલા ચાઇનીઝ છોકરા માઇકલ પાસે જઈને હાથ મિલાવી, "આઈ એમ સોરી માઇકલ" બોલી અને તેને ભેટ્યો. હું મનાવતી હતી ત્યારે જ્હોન ના માન્યો. હવે એની જાતે સમજ્યો. હીરા બોલી, "મિસ જાની, યુ મેડ હિસ્ટ્રી ઇન્ટરેસ્ટિંગ. થેન્ક યુ. આજે મને મારું ભણાવવાનું સાર્થક લાગ્યું." રામભાઈ અહીંયા ગદ્ય સ્વામી બેઠા છે, ગુજરાતી ગદ્યના મધુરાય. એટલે બહુ હું ડંફાસો નહીં મારું, પણ એટલું ચોક્કસ કહું કે પ્રોઝ લખવું એ ખરેખર બહુ અઘરું છે. નર્મદે એમ કહેલું કે નિબંધો લખવા સહેલા નથી. આ વાક્ય એનું હતું. હંસાબેને પોતાના એક એક્સપિરિયન્સને મૂકી આપ્યો છે અને કોઈ વાર્તાકારને છાજે એમ એનો અંત પણ લાવ્યા છે, પણ એ તો સાચો અંત છે. પેલો બનાવટી અંત નથી, આ બનેલી હકીકત છે. પણ હંસાબેન, વાર્તા જો તમારે લખવી જશે તો મધુરાય ઉપરાંત કેટલીક વાતો તમારે જાણવી પડશે. અને તે કે વાસ્તવ જે છે એ સીધું સાહિત્યમાં આવશે તો એક સાહિત્યિક નહીં બને, સાહિત્યિક કૃતિ નહીં બને. તમે ઘેર જમવા બોલાવો છો અમને ત્યારે કંઈ ચોખા મુઠ્ઠી નથી મૂકતા, તમે ભાત બનાવો છો. તમે મગની દાળ નથી મૂકતા, દાળ તમે બનાવો છો. તમે લોટ નથી મૂકતા, એની રોટલી બનાવો છો. એમ તમારે આ પ્રસંગને વાર્તા બનાવવા માટે થોડીક વાર્તાઓ વાંચો, પોસિબિલિટી છે જ. થેન્ક યુ.